આપની સાથે માતુ હોટલ ઓર્ગેનિકના મેનેજર પ્રભાસસિંહ સોલંકી સાથે આપણે આ ઓર્ગેનિક હોટલ વિશે થોડી માહિતી લઈશું. બોલો, આ ઓર્ગેનિક હોટલમાં શું છે? આ હોટલનું નામ આખું છે મેમાતુ ઓર્ગેનિક રેસ્ટોરન્ટ. આખા ગુજરાતની અંદર એક જ હોટલ એવી છે કે જ્યાં ઓર્ગેનિક 100% ઓર્ગેનિક મળે છે અને કોઈ પણ વસ્તુ પેસ્ટિસાઇડ નહીં કરે તો 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવે છે. કોઈ પણ વસ્તુ લેબોરેટરી કરાવો તો. બીજા નંબરમાં અહીંયા 7 વસ્તુ વપરાતી નથી. ચોખા નહીં, બટેકા નહીં, પનીર નહીં, તળેલું નહીં, લીલા મરચાં નહીં, મીઠું નહીં અને ખાંડ નહીં. આ 7 વસ્તુ હોટલમાં વપરાતી નથી. રસોડામાં કોઈ જગ્યાએ એલ્યુમિનિયમ વપરાતું નથી, કોઈ જગ્યાએ ગેસ વપરાતો નથી. બધું ચૂલા ઉપર બને છે, માટીના પાટિયા, પિત્તળના તપેલામાં જ બને છે. અને બીજા નંબરમાં આ જેમાં પછી 1.5 કલાક બહારની વસ્તુ કોઈ ખાવાની રહેતી નથી સિવાય પાણી. તો જ આનો બેનિફિટ તમને મળે છે, નકર પછી કોઈ વસ્તુ મળતી નથી. આ ઓર્ગેનિક ખાવાથી ફાયદા શરીરને શું થાય છે? ફાયદામાં એક છે કે અત્યારે આ યુગમાં આ ઓલા જમાનામાં લગભગ 99.99% બહારની વસ્તુ પેસ્ટિસાઇડવાળી આવે છે. પેસ્ટિસાઇડ ને ઓલું કરવાતું છે અનેક રોગો ઉત્પન્ન થાય છે, એ તો બધાને ખ્યાલ આવે છે. બીજા નંબરમાં ગેસ ઘરે ઘરે છે, કઈ રીતે ઉપયોગ કરવો એ લોકોને ખબર નથી. ગેસનો ઉપયોગ કરાય પણ એની ઉપર ડાયરેક્ટ કોઈ વસ્તુ શેકાય નહીં. એનેથી ઘણા તત્વોમાં 7 પ્રકારના રોગ થાય છે. એલ્યુમિનિયમ વાપરવાથી પણ ઘણા કહેતા હોય છે કેટલી પ્રકારના રોગ થાય છે. આ બધું ધ્યાનમાં રાખી અને અમે આ બનાવેલું છે. અને અમારો ટાઈમ છે 12:30 થી બપોરે 3:30 અને સાંજે 7:30 થી 10:30 બે ટાઈમ છે. આ જમવા માટે પહેલાં ઓર્ડર આપવો પડે છે? એમાં એવું છે કે આ અમારું મેનુ છે, આ જે આખું મેનુ છે એમાં આ 2 શાક ઉપરના જે રહ્યા એ તમારે ફોનથી 10 થી 11 લખવાનું બપોરે. સાંજે ખાવું હોય તો 5 થી 5:30 લખવાનું. કયા શાક છે? એમાં એક નાળિયેર આવે છે. લીલા નાળિયેરની અંદર અમે અખરોટનું શાક બનાવીએ છીએ. એ મગજ માટે બહુ સારું છે, અમારા જે આયુર્વેદિક મુજબ ચાલીએ છીએ. અને એક લીલા વાંસની ગાંઠનું શાક બને છે. વાંસના મૂળિયા કે પોટા પૂટા એનું નહીં, આખા વાંસની અંદર જે ગાંઠ આવે ને એનો જ ઉપયોગ કરવામાં આવે. તમે વાંસ ક્યાંથી લાવો છો? અમે તો જ્યાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વાંસ મળતા હોય ત્યાંથી આખા વાંસ મગાવીએ છીએ અને એની ગાંઠ જ કાઢી અને એનું શાક બનાવવામાં આવે છે. અને એ શરીર માટે બહુ સારું છે. શરીર માટે ઘણું ફાયદાકારક છે. અમારે અહીંયા હોટલની અંદર કોઈ પણ વસ્તુ જો ને કોઈ નુકસાન ન કરે, કોઈ એસિડિટી કે આ તે કોઈ નહીં. હવે એક વસ્તુ એવી છે કે લીલું મરચું નથી વપરાતું. લીલું મરચું ખાવું હોય તો એના માટેથી એને શેકવું પડે, ઉપરનો પડ કાઢવું પડે અને મરચું લીલું ખવાય. 2 વસ્તુ કોઈની જિંદગીમાં હજમ ન થાય, એક લસણની ફોતરી અને એક મરચાંનું પડ. કોઈ પણ ડૉક્ટર એમ કહે કે એમાંથી એસિડ જ થાય, કાંઈ મળે નહીં. આપણે સૌથી વધારે મરીનો ઉપયોગ કરીએ છીએ, મરચાંનો ઓછો ઉપયોગ કરીએ છીએ. મરચું વાપરીએ છીએ લાલ મુજબ, પણ મરીનો ઉપયોગ વધારે હોય. ગુજરાતમાં આની કોઈ બીજી કોઈ શાખા ખરી? કોઈ શાખા નથી. બીજે આનો તમે લાભ આપવા ઈચ્છો છો? નહીં, મળતી નથી વસ્તુ. આખા ગુજરાતમાં કોઈ ઓછા ફાર્મ છે કે જ્યાં અમને વસ્તુ ઓરિજિનલ મળે છે. અમારે આજુબાજુમાં 100 કિલોમીટરમાં એક બી ઓર્ગેનિક ફાર્મ નથી, જે અમારા મત મુજબ. ત્યાંથી 130 કિલોમીટરથી બકાલું આવે છે, ત્યાંથી અમરેલી સાઈડથી આવે છે, પાલીતાણા બાજુથી આવે છે, જેસર બાજુથી આવે છે. અહીંયા કોઈ ઓર્ગેનિક ફાર્મ છે નહીં જે શુદ્ધ ઓર્ગેનિક જોઈએ. બાકી નામ ઉપર હોય તો એ કંઈ ખ્યાલ નથી આપણને, પણ મારે જે જોઈએ છે અંદર નથી વપરાતું. કોઈ મારો કપાસ કરતો હોય મારે કોઈ કામનું નથી, બટાકા કરતા હોય, લીલા મરચાં કરતા હોય, મારે કોઈ કામના નથી. મારી જે વસ્તુ વપરાતી હોય ત્યાંથી જ આવે. આના જે માલિક છે ભુવાજી, માલિક હું છું. માલિક આની તમે? માલિક હું છું અને રસોઈયો પણ હું છું અને વેટરે જાતે જ છું. બરાબર છે. અને એક ખવડાવવાનો શોખ છે, કમાવા કરતાં લોકોને સારું ખાય અને 10 દિવસ જિંદગીના વધે, આપણી ગણતરી એવી છે. આભાર પ્રભાસસિંહભાઈ તમારો.